મને ભજન પ્રેમીઓ ભેગા થાય ખૂબ મહત્વની વાત છે. એટલે બાપુનો જન્મદિવસ હોય તો બાપુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અને બાપુ આ જે કંઈ ગાલાવાલા કરે હું તો હમણાં કદાચ ભૂલ થાય તો દંડો ફંડો લેતા નહીં, કારણ કે હજી હું શીખું જ છું. અને આમાં થોડી ઘણી કદાચ અમારા મુજબ હાર્મોનિયમમાં એમાં મિસ્ટેક થાય. બાબુ માફ કરો, ટ્રાય કરી તમારી સાથે બેંજાવાળા ભેગા આવી જાઓ. અરે રે मन मरे माया मरे मर मरे जाए शरीर. मन मरे माया मरे मर मर जाए शरीर. हे बोले आशा तृष्णा नाम रे कहे दास कबीर. आशा कृष्ण नाम रे कहे दास कबीर. कबीर कहे कमाल को दो बातां सीख ले, कर साहिब की बंदगी और भूखे को दे. कर साहिब की बंदगी और भूखे को दे. साधु समाज साधुની ઉપસ્થિતિ હોય ત્યારે એ સાહેલી મોરી અરે સાહેલી અમને ભાગ્ય રે મળો આવા સાધુ પુરુષ નો સંગ અમને સાધુ પુરુષ નો સંગ.
સાધુ પુરુષનો સંગ અમને સાધુ પુરુષનો
દાડે મળશે
મળશે હે લોકાન મને હે દાડે મળશે હે લોકાન દર્દમાં ભરાણી હરી દેહું ને અમારી દર્દમાં ભરાણી હરી પાકીન થઈ છે પીળું મળશે હે લોકાન અમને હે દાડે મળશે હે લોકાન અમને હે દાડે મળશે હે લોકાન સુખડા અમારા તલમગ દેવડા સુખડા અમારા તલમગ
બાબુજી એવું તો છે ગરવું દાદા અને વચમાં ભવે હાર ભારી ઓ ગરવો દાતા હનુમાનજી મહારાજ વાહ ભાઈ વાહ ડોક્ટર સાહેબ કે બહુ વાંધો નથી, પછી કે મેલેરિયા છે, પછી કે ડેન્ગ્યુ છે, એમ પછી કોરોના મોજ કરાવી દીધી. ભજનનું નિદાન કર્યું ને બહુ સારું કર્યું સાહેબે, ખૂબ ગાયું. ભજન જેટલા લોકો કરે છે ને, ભજન એક વ્યસન બની જાય. આવું ટાઈડનું અહીંયા આવીને મને ક્યાંક બે ભજન કરવા મળે, મને બે ભજન ગાવા મળે. બાપુ આવી લગ્ન હોય. સિગરેટ પીધા વગર માણા ગાંગો થાય ને, મમ્મી બોલ્યા વગર ગાંગા થાય ને, આ ગાયા વગર ગાંગા થાય. આપરો ચડે એ ભાઈ. મારે એક સાધુની નાની વાત કરી ફરી વખત. મને બાપુ સાધુ પેટમાં બહુ આવ્યો. હું સાધુ થતો રહી ગયો. 92 લાખ માળવાનું ધણી ભરતરી સાધુ થયા. હલાક નિરંજન કરી અને પોતાની નગરીમાં આમ કે નીકળેલા. અને 18 જાતના પકવાન જમીન જે માણા મોટો થયો હોય માગીને ખાઈ ભલા આદમી. અને એમ કરતા કરતા બરોબર બજારમાં નીકળ્યા. મારે સાધુ લોકો પોતાનું મન કેમ મારે છે, પોતાની મનેચ્છા કેમ મારે છે, પોતાની ઈચ્છાને કેમ મારે છે, એની મારે તમને વાત કરવી છે. બાપુ બજારમાં અલગ નિરંજન કરી નીકળ્યા. એક જગ્યાએ હવારમાં તાજી જલેબી તળાતી હતી. હાથો નાખ્યો હોય, આથાની હવારમાં લોટ, એમાં લોટો લોટા મીઠે કાણું જલેબી બનતી હતી. એ જલેબી ગરમા ગરમ સાહણીમાં નાખો ને પછી એની જે વાઈસ આવે ને, વાઈસ મને તમને મારી નાખે. જલેબી તળાતી હોય ને, હારા મન થઈ જાય. ભરતરીને યાદ આવ્યું, ઓહો હું જે હુકમ કરું મને આને જલેબીના ગુસરા આવી જતા હતા, અને હવે આ જલેબી તળાઈ છે. મન રહી ન શીખું. ગયા દુકાનવાળા પાસે અને કીધું ભાઈ થોડીક જલેબી દે ને, જલેબી ખાવી છે. દુકાનવાળો હાવ મારા જેવો કે અટો છે, કામ કરે. મફત જલેબી ન મળે, જલેબીનો 1 રૂપિયો થાય. કેટલો થાય તો કે એક જલેબી દે ને, પણ નથી પૈસા. તો પૈસા તો ક્યાં છે? એમનામ ન મળે. કામ કરવા ગયો જા, રૂપિયો હોય તો જલેબી મળે. મારે તમને સાધુઓ પોતાની ઈચ્છા કેમ મારે છે, ઈચ્છા ઉપર કાબુ કેમ મેળવે છે, મારે એની વાત કરવી છે. જલેબી ખાવી એવું મનમાં તૃષ્ણા જાગી અને ભરતરી આમ નીકળ્યા. હા બાપુ શાંતિ જરાક. વાહ આમ નીકળ્યા. એક લુવારને પાના કાઢવા માટે તેથી ઘણ પસાડવા વાળો નહોતો આવ્યો, તેથી ઘટતો હતો ભાઈ. એને કીધું મને ભાઈ ઘણ પસાડવા માટે રાખ ને, હું સાંજ સુધી ઘણ પસાડું. પોતાની જોડી, પોતાનું કમંડળ એક બાજુ મૂકી, લુવારને હાથમાં ઘણ લીધો. 92 લાખ માલવાનો ધણી. ઈ ભરતરી સાંજે સુધી ઘણ પસાડ્યો. ઓલાને જેટલા ગરમ કરીને પાના કાઢવાના તે બાપુ પાનું કાઢી નાખ્યું. તેદુની કહેવત પડી ગયો, પાનું કાઢવાનું બંધ કરો. કેટલા પાના કાઢવા? એ પાનું કાઢી નાખ્યા. તેદુની કહેવત પડી ગઈ, પાના કાઢીમાં ભાઈ. અને એ પાના કાઢી નાખ્યા. 1 રૂપિયો સાંજે હાથમાં આવ્યો.
હાથમાં લઈ ખંભામાં જોડી નાખી કમંડર લઈને વરી પાસે જલેબી વાળાની આલે આ રૂપિયો લાય જલેબી ખાવી જ થી પછી હું જલેબીનું પડીકું ઉડાણું. અને હવે એક અત્યારની બાબુ હાવ હાથી વાત કરતો વ્યસન મુક્તિ બાબતની બધી સારી વસ્તુ હતા ને ખવાય. દૂધ પીવું હોય તો રહોડામાં, ચા જાહેરમાં, દૂધમાંથી બનાવેલો માવો ખાવો હોય તો રહોડામાં જવો પડે. તમને હું દૂધમાંથી બનાવેલો માવો બજારમાં ખાતો તમને કેવો લાગે? ભૂંડા લેખી કે નહીં? કેળા અંદર જઈને ખવાય, સિગરેટ બહાર જઈને પીવાય. બધી ખરાબ વસ્તુ જાહેરમાં અને સારી વસ્તુ હતા ને ખાવી પડે નક્કી છે. મારે સાહેબ ગાજર ખાવાનો, ગાજરનો નાસ્તો 10 વાગે કરવાનો મારો નિયમ હતો. મારો ચોકીદાર, હું જે મારી કારખાનું છે, મારા ચોકીદાર શાકભાજી વાળો નીકળે એટલે ગાજર લઈ સુધારી અને ડીશમાં મૂકે એટલે હું નકરા ગાજર 10 વાગે ખાઉં. પણ હતા ને ખાવા પડે. એ કોક આવે તો હંગરી દઉં. મારા માવા હંગરતા ને ગાજર હંગરી દઉં. હું ગાજર ખાતો ને તમે આવો કેવું લાગે? કોણ જાણે કળયુગમાં હું ઊંધું વળી ગયું છે. સારી વસ્તુ હતા ખરાબ વસ્તુ જાહેરમાં. અને 4-5 જણા અમે દુકાને જઈને મહેમાનને બધું 135 ના 235 મારો વારો ધાણા દે કેવું એવા ભૂંડા લાગી સાવ લેડીઝ જેવું. મારો વારો મને ધાણા દે દો ભાઈ. અને બાબુ એવા ભૂંડા લાગી મારે ચાલુ કરવા. હું તો ભૂંડા કેટલાથી લાગુ હે. અને ભરતરીના હાથમાં ભાઈ જલેબીનું પડીકું આવ્યું. મારે સાધુની વાત કરવી છે. એ પોતાની જોડીમાં નાખી કોઈ ભાળે નહીં એમ ખેતર હતું. ખેતરમાં જઈને બેઠા, બાવળનો સાયો, પડીકું ખોલ્યું, વાઈસ આવતી હતી. પડીકું ખોલતા ખોલતા પોતાના હાથ જોવાઈ ગયા. હથેળી જોઈ, હથેળીમાં તમને કોઈ ફરફોલા પડી ગયા. હાંજી ગળું પછાડ્યું ને અને પોતાના હાથની જમણી બાજુના માથામાંથી થપ્પડ મારી, ઓ મનવા, તારું જલેબીમાં જીવ ગયો અને અહીંયા ફરફોલા પડી ગયા. હજી ક્યાંક બીજે ઠેકાણે જીવ જાય તારે જીવતર બગડી જાય. તારે હે મન, હે ભિખારી મન, તારે જલેબી ખાવી છે ને? તો કે હા. અને એમ કહેવાય પોતાના મનની સાથે ટપકો દઈને મનને વાળવાનો પ્રયત્ન સાધુએ કર્યો. અને એ જે પડીકું છોડ્યું હતું ને એની અંદર કાળી ધૂળ 2 ખોબા નાખી અને કોઈ ખારો ખેડૂત કાહાની તાહાળીમાં બાજરાનો રોટલો રીંગણાના શાકમાં છોડી નાખે ને એમ 2 ધૂળના મુઠ્ઠા નાખી અને જલેબી છોડી નાખી. પછી મનને કીધું ખા લે. કેમ ખવાય? ધૂળ નાખીને છોડી નાખી. આ સાધુ આવા મન મારે ને એવા મનની ઈચ્છાઓ મારે થઈ સાધુ થવાય. સાધુ એમને ન થવાય. સાધુ માટે તો ઘણું બોલી શકું જ પણ સમયની બાબતે પાબંદી. એક બીજું, સંત જે છે ને આ કાયમ ગાય સંતનો જગતમાં તો ચલી જાત બ્રહ્માંડ. અને છેલ્લી વાત હાવ સાચી. તમે રામનો રામ દરબાર જુઓ તો ત્યાં એક બાજુ રાજા બેઠા હોય, એક બાજુ પ્રધાન બેઠા હોય, મેઇન ખુરશી એના ગુરુની બેઠી હોય. તે વખતે અત્યાર સુધીના જેટલા રાજ્યો ચાલ્યા, સતયુગ લ્યો તો ભલે, દ્વાપર લ્યો તો ભલે, અને ત્યાં સુધીમાં 3 મત લેવાતા હતા. એક રાજમત, એક લોકમત અને એક સંતમત. જ્યારથી હિન્દુસ્તાનમાં સંતમત બાપુ લેવાનો બંધ થયો ત્યાંથી કસણા પેઠી 3 મતથી જ આ શાસન ચાલતું હતું. અને એ તો પરિબ્રહ્મ હતા, ભગવાન હતા, ઈશ્વર હતા. એને સાધુને પૂછવાની, એના ગુરુને પૂછવાની શું જરૂર હતી? જે પરિપક્વ હતા એ પણ પૂછતા હતા, પહોંચેલા હતા એ પૂછતા હતા. અને હવે આ કાલ હવારના નથી પૂછતા. સંતમત, રાજમત અને લોકમત 3થી સત્તા હાલતી હતી. એમાંથી એક મત બાબુ અમે ઉડાડને આને શું પૂછે? હે ભાઈ, એ બંધ થયો ને એ બરોબર બંધ કર્યું ને એટલે મોદી આવું કર્યું. હા, એટલે કરવું પડ્યું. એટલે આવું કરવું પડ્યું. તો આ સાધુને જેટલો મારાથી તમારાથી સહકાર અપાય, એને સહકાર જોતો નથી, સહકાર અપાય. એના નજીક રહેશો ને એક ઘડી આધી ઘડી સાધુને સંગ રહે તો ખોટી અપરાધ છૂટી જાય. અને ભજન સારું થાય. બાબુ હજી મને એક સાધુ આવડી ગયો ભાઈ એમ. એક બાબુ રાજા હતો ને દીકરો ભણવા જાય. એ ભણવા ગયો નિહાળીમાં અને એ પડખેનો જે છોકરો હતો ને એને લીલા કલરનો બુસ્કોટ પહેર્યો હતો. બાજુનો રાજાના કુંવરની પડખે જે વિદ્યાર્થી બેઠો હતો એ લીલો કલર મગજમાં બેસી ગયો. ગિરાજબેન કે મારે લીલો શર્ટ, લીલું કે મને ઘોડાગાડી લઈને મૂકવા આવે છે, ઘોડાવાળો એ લીલા લુગડા પહેરે, એ લીલું, મારો માસ્તર ભણાવે છે એ લીલા લુગડા, એ લીલો. આ લીલા મગજમાં બેસી ગયું. અને એ કે નહીં કાલ ઘોડા લીલા, એ કે ઘોડા લીલાનો એ ગાંડી ધામા. આ તો રાજવટ બાળવટ. ઘોડા મારા લીલા, એની માથે લીલી માથે જોઈલું ઓઢાડી એમ કરી. અને પછી તો કે માં લીલા પહેરે, રાજા લીલા પહેરે, માં અને એ બધા ઘરના બધા નોકર ચાકર બધા લીલા કપડાં પહેરે. લીલું મગજમાં ઘરી ગયું ને બાપુ, એ કોઈ રીતે નીકળતું નહોતું. એમાં કોઈ સાધુ બધાર્યા. ઓલો રાજા રોવા માંડ્યો, આનું ઘરું લીલું કાઢો ને, એલા લીલું મગજમાં. અટાણે બાપુ લીલું કાઢવાનું થાય. મને લીલું બહુ નડે. અને કીધું કે આનું આ છોકરાનું કાંઈક ઉપાય કરો ને. તો કે શું કરે? કે બધું લીલું જ જોઈએ છે. લીલુંનું શું કરવું? અને લીલું જ જોઈએ છે. એ કે કાંઈ નહીં. આથી 25-30 વર્ષ પહેલા મેળામાં જતા ને તો રબડના ચડાવેલા સહમાં કાગળ ના આવતા ને માથે લીલા કાગળ, લાલ કાગળ ચોટાડતા. ખબર? એ અબરખ જે ચોટાડ્યું હોય ને એ લીલું હોય તો લીલું દેખાય, લાલ હોય લાલ દેખાય.
એ કે સહમાં લઈ લે 2 રૂપિયાના 2 રૂપિયાના સહમાં લઈને રાજકુમારને ચડાવ્યા ભાઈ અને રાજકુમાર ઠેકડામાં હવે મારવા માંડ્યો રોડ લીલો બા લીલી માં લીલી બાપુ લીલા ને બધું લીલો સાધુ કોક સહમાં બદલાવી નાખે ને એટલે મારી તમારી દ્રષ્ટિ બદલાવી નાખે જગત લીલું દેખાવા મળે એટલી જરૂર છે ખાલી એટલે ધક્કા કઈ છે આમાં કઈ જોઈ છે એટલે આપણે એમાં આવતા નથી મતલબની હોય મતલાડી તો જગત જમાડે સુરમાં વિના સુવારત કોઈ રાજ ન પીરી છે રાજ્યા એક મનની શાંતિ માટે એક માર્ગદર્શન માટે અને હજી મારું કંઈક પાટે ચડાવી દે એના માટે આવીએ છીએ તમને બીમાર પડે ડૉક્ટર બેટા છેલ્લી વાત કહી દઉં તો બીમાર પડે એટલે પેલી દવા બીજી ભૂવા દવા નહીં ભૂવામાં જાય ગણાય ઓસાયામાં આવી ગયા લાગે સાયામાં આવી ગયો પગ હે પેલી દવા બીજી ભૂવા અને બાપુ ત્રીજો અખતરો છે હું કરું છું એટલે મને ખબર છે એ દવાઈ ન લેવી હોય અને ભૂવાઈ પાસે ન જવું હોય ત્રીજો અખતરો છે એ પળેજી છે પોતાની પળેજી પાડે એટલે ગમે એ બીમારી વહી જાય દવાની જરૂર નથી ડૉક્ટર બેઠા છે ને કહું ગમે તમે તમામ પશુઓને જોજો તમારો બળદ ગાય બીમાર પડે ને બાપુ ખાવાનું બંધ કરે ખાવાનું બંધ કરી દો ને એટલે અંદરની બીમારી તમારું શરીર ખાઈ જાય પળેજી છે ને બહુ મોટી વસ્તુ છે પળેજી અઘરી નહીં પડે એ કોઈ કરતું નહીં કાં દવા ને કાં ભૂવા બેમાં જાય ગઈ મારા ભાઈ ભાઈ પેલી દવા ને નો સારું થાય ભૂવા આટલું આનંદ કરાવવામાં વચ્ચે ગપ્પા મારવામાં પાપ લાગે પણ છતાંય પણ અત્યારે બાપુ બીમાર પડે ને તો ડોક્ટર ઓલું ન ખાવાની વસ્તુ ખાવાનું હા એ ચિંતા એવડા સારું સારું ખાતા જ લે ના ખાવાની વસ્તુ ચિંતા હું હમણાં ગયો તો મને અટેક આવ્યો ને હમણાં અનિલ બાપુને ખબર છે તો મને એ ડોક્ટરે એવું કીધું લ્યો કે આ વસ્તુ ખાવ મને તો એમ થયું કે ડોક્ટરને બે પકડીને બે ધોકા નાખવાની જરૂર છે ઓફિસમાં કાઠીને કોઈ એને બગડે ને તો પછી તારું કહેવાનું શું થાય એમ કરી ત્રાહ થાય આનું એવું જ હોય તરત જ